કમ્પ્લેન બાકી રહી જાય છે પણ યાદ નહીં આવતી તારે કોઈની કમ્પ્લેન તો હતી અત્યારે લખવી તો પડશે સાહેબ મારું બધું લૂંટાઈ ગયું શું થયું કાકા સાહેબ તમે મારી કમ્પ્લેન લખી પેલા કમ્પ્લેન લખો કમ્પ્લેન તો હું તમારી લખું છું પણ મને થયું એ તો કહો તમે મારી રૂપાળીને કાળી ભેંસ હતી ભેંસ હતી એ શું થયું ભેંસને વધુ તો સારો નસીન આવ્યો હા હા પછી તો એ પછી વધના તે દૂધ આવ્યું દૂધ ડેરીને ભરાઈને આવ્યો સાહેબ હા પછી શીલાબન દીદી હા તે બેહી જઈ મારી કમ્પ્લેન લખો હા પણ કમ્પ્લેન તમારી લખું કાકા પણ તમારે થયું છે શું ભેંસને એમ તો કહો ભેંસ મોડી પડી ના સાહેબ તો ભેંસ રૂપાળી હતી સાહેબ એટલે આમ એકદમ રૂપારી સાહેબ સાહેબ તે ચો જઈ ઘેર જ જા સાહેબ પહેલા મારી કમ્પ્લેન તો લખો કમ્પ્લેન લખું પણ ભેંસ અત્યારે ઘેર છે તમારા સાહેબ મારી ભેંસ ચોરી થઈ ગઈ છે પૂરી થઈ જઈ સાહેબ સાહેબ ઓ બે એક કામ કરો તમે શાંતિથી બેહો હું કમ્પ્લેન લખું તમારી બેહો અરે ચિંતા ના કરો તમારી કમ્પ્લેન હું લખું છું જો કાકા હવે તમારી કમ્પ્લેન હું લખું છું પણ મને તમે ભેંસ વિશે થોડી માહિતી આપો તમારી ભેંસ કેવી હતી શું હતું તો એ પ્રમાણે હું એને હોગી શકું બરાબર હા તો પહેલા કેવો કે તમારી ભેંસ કેવા કલરની હતી કાળી હતી મારી ભેંસ કાળી ને કાળુડી નોમ હતું એનું કારુડી નોમ હતું નોમમાં તેમથી કાળુડી કઈ બોલાવતું સાહેબ અને કાળુડી જતી રહી સારું તમારી ભેંસનું નામ કારુડી સાહેબ. હવે મને એમ કહો હા, કે સાહેબ. તમારી ભેંસને શેકડો છે એટલે બે હતો સાહેબ બે હતો બે હતો બે શેકડો હતો હા તો બે માંથી બે હરખો હતો તો એનું મોટું હતું હમ? સાહેબ બે હરખો હતો અને હું અકડિયાળો વળેલો હતો સાહેબ બે વકરિયારો વળેલો અને એના ઉપર કાળો કાળો રંગ છે તો મારી ભેંસ ઉપર આમ હાથ ફેરવું તો આમ હાથ લપસી જાય એવી ભેંસ હતી હા હા આમ તેલ જેવી ચલકતી હતી ના સાહેબ હા આ ભૂરો પીતો છો જે ખબર નહીં પડતી આજો કઈનો પીધો છે કે મેં હોચ આ કચરો બધો ભરાઈ ગયો છે આ બધું સાફ કરવાનું કીધું છે આ કીધું ભૂરાના કે હોચ સાફ કરી દે મોય એકલો કચરો પડ્યો છે આ ઝાડવાન બાળવાન કચરો ઘન પડ્યા કાઢી નાખ અને પાણી ભરાય ને તો ભેંસો પાણી પીવ ધરશે મરસ પણ હું કરતો જ નહીં ભૂરો કશું કચરો જતો રે ખબર જ પડતી નહીં જેટલી ગંધ પડી છે કશું કરતો જ નહીં આ ભૂરો તો હા જો ને આ એટલો કચરો પડે છે હવે હોતતા મારા ચો જવાનું ભૂરા ને તો કાકા હવે એક કામ કરો તમારી ભેંસની તો વિગત હું લખી છે હવે તમારું નામ લખાવાડો મારું નામ હા બરોબર બુરોબા બા કરો બા હા બુરોબા ચશ્મા વાળા ટોપી વાળા પ્રોપર્ટી બુરોબા પ્રોપર્ટી હા બા ગમે તે નામ લ્યો તરત વધી દે જેનું છોકરું એ વધી દે હા તો હવે તમે ભેંસ છો બોલતા સાપરે બોલતા જ બા સાહેબ ઈડા માટે સાપરો સર બનાવી તબેલો બનાવી સર થોબલો હા એ સાહેબ લઈને કોક જતું રહી ભેંસ લઈ ગયા આ ચાલો લઈ ગયા આજે કાલે આથી તો બે દાડા થવા ગઈ રોઈ તો હા તો ભૂરોબા 2 દાડા થઈ ગયા ભેંસ ખોવાય ને તમે હવે કમ્પ્લેન લખાવા આવો છો 2 દિવસ કર્યું તમે રો કરતો તો સાહેબ રો કરતો તો પણ તમે રો કરે ભેંસ તમારી થોડી આવી જવાની હતી તો 2 દાડા તમે એવું કર્યું રો કરતો તો સાહેબ રો કરતો તો આ ભૂરોબા પ્રોપર્ટી લખાવી પ્રોપર્ટી જેવું તો તમારું એ નહીં તમે 2 દાડા સુધી એટલું કરી ના કે કોઈ અને હવે કમ્પ્લેન લખાવા આવ્યા સાહેબ મારી ભેંસ ખોલવાનું કરો મારી ભેંસ મારો કાળજાનો કટકો તમારી ભેંસ તો હું ખોરી આપી પણ તમે 2 દિવસ ભેંસની સંભાળ ના લીધી હા 2 દિવસ શું કર્યું ભેંસનો ખોળ કરી પણ સાહેબ ના ભેંસનો કરી. ફોટો છે કોઈ હા? ફોટો લાવો તો લાવો ને એટલે મને કોઈ જોઈને કહો ફોટો હા ફોટો હા શું કરું આ ભૂરિયાનું એ જ કોઈ સમજણ પડતી નહીં મત તો જાણી જોઉં તાણી ના હમણાં ધોધ્યા ચાલુ ને ચાલુ હોય છે અને ભૂરિયાવાળી રોજ ઘેરથી નીકળી જાય છે મારા એકડા એને ઊભી રહે હવે આખો દાડો મૂચો નવરો હતી એને ઘેર જઈને મિલ આવું અને મેલવા જવું એટલે ભૂરી સીધો લડવાં કરે છે આ ડખા પડી એવા છે આ તો એક નક્કી કરવું છે કે જાવું જ નહીં એને જોતી હશે તો લઈ દા ઘેરા એને કશું વાંધો નહીં રો કાકા હવે તમે બહુ એ કરી હવે તમે એને રોવાનું બંધ કરો ને મને હાચી માઈ કરો હવે હું ને ખરાબ બહુ પેલી એ થઈ ગયું છે મારું આ તમે કેટલા પત્તો ભરાયો જોજો બે હવે તો તમે તો કેટલી માહિતી હવે કોઈ ખારી માહિતી આલો જેનાથી હું એને હોગી શકું સુબારા સાહેબ માં ભેંસનો ફોટો બતાવ આ બતાવો જે હોય બતાવો નિશાની આલો પગ મને મારે એમને કોને જઈને પકડવી નિશાની આલો સાહેબ હા આ મારી વાલી ભેંસ હતી હા હા બે શેકડો કોકડિયાળો ઓ, બે મોણ
ઓછું કાળો ભેંસ અલ્યા તારી ઓછો થોડી દર સાહેબ વાલી મારું. હતી મારી ભેંસ વાલી હતી હવે શું કરવું વાલી હતી આ મારે શું કરવું આ તો બધી ભેંસો જેવી જ ભેંસ લાગે છે બધી જેવી નથી મારી વાલી તો એકલી જ હતી હે ને એકલી ફરતી રખા આખા જંગલમાં હારું એક કામ કરો લો કાકા હવે તમે એને રૂવાનું બંધ કરો મારી વાલી હા હા એને મૂકી દો હાલ મૂકી દો તમારી વાલીને તમે પહેલા હાથવી હોત ને તો ભેંસ ના જોત આ 2 દાડી કમ્પ્લેન લખાવા આવ્યા છે હવે અમારું મગજનું દહીં કરી નાખ્યું તમે 4 દાડા સુધી શા જણાતું કે છે હા એ તો જરી જશે હવે એ તો જોઈ લીધું મેં ફોટો મારા મગજમાં લઈ લીધો હા અમે ઉભી લાવીએ છીએ હેરો હવે તમે રોવાનું બંધ કરો હવે માહિતી તો મળી જશે મને હા બસ હવે તો રોતા નહીં હવે રોતા નહીં પોલીસ સ્ટેશનમાં મગજ મારું એ કરી નાખ્યું છે 2 દાડાથી કોઈ ખાવા નહીં મળતું કમ્પ્લેનો ઉપર કમ્પ્લેનો આવી રહી છે કોઈ ભેંસ નહીં લઈને આવે કોઈ કૂતરા નહીં લઈને આવે કોઈ બકરો નહીં લઈને આવે પોલીસ સ્ટેશન છે કહું છે અમારે આ પ્રિય લાયન તાનનો મારો વખો આવી ગયો છે શિકાર હું કરું એ ખબર પડતી નહીં અલે અહીંયા હવે મનુ કાકા હું બક કરતો જોઈ છી યાર અરે આ મનુ કાકા હું વાત કરું યાર પેલો ભૂરિયો લાયન તાનનો માર તો વખો આવી ગયો છે શું કેવો લાવ્યો છે લાયન ભૂરિયો ભૂંડ શું લાવ્યો છે લ્યા એ રોજ હવારે નીકળી જાય ને મારા કણાઈને ઊભી રહે છે ઓય આખી વાત કર ને યાર મને કંટાળી ગયો હું યાર મનુ કાકા આખી વાત કર ખબર પડે મને મને શું ખબર પડે મને હવે રોજ એના ઘેરથી આવે ને હેઠતી છે સીધી મારા વગણા આઈને ઊભી રહે અરે પણ ચોખ્ખો કર કે રોજ માર મેળવા જવાનું યાર એની વાત એના હાચવાની મારા હાચવાની અલે મને કો સમજાવવામાં પડતી નહીં હોત શું પણ અલ્યા એ પેલી ધોળી તપ નહીં લાવ્યો આખો દાડો ગમો કેતો પડતો હોય કે હું ધોળી લાવ્યો અલ્યા ધોળી તો લ્યા ગોમમાં તો ચેટલી ધોળી તો કૂતરી હોય છે હા તે સાચી વાત છે તો એવી જ છે એ કૂતરી જેવી જ છે અને આખો દાડો ધોળી રૂપાળી કરી ગમો ફરતો હોય છે કે પણ તને હું તકલીફ કરે છે એટલે તકલીફ કેમ ના હોય નહીં હોય મારું ઈકણું કોમ હોય ને રોજ મારે મેળવા જવાનું એને અલ્યા અને ના ઘેર જો તો હમણાં મેળવા વાપરો તેવું કરીને મને શું કર્યું? સીધો ઝઘડો ચાલુ કરી દીધો ડાયરેક્ટ કે તારે ચોવા રાખવાની આવે એને જો ફરવું એ ફરે ને જો દાવું એ જાય અત્યારે તું એની વાત પછી કોમ બે રીત પડે અલ્યા પણ મારા વગણા આવીને મારો બધું ખાઈ જાય એનું મારા ઘરનું ખાઈ જાય બધું તારા ખાઈ જાય ને હમણાં તો મને આ ચોખવટ મને ખબર તો પડતી જ નહીં મળે તમારે આ દે લમણા કૂટ કરવા નહીં મતલબ જવા દેજો મારે હું એનું જવા દે, જવા દે. કરવું પડશે હા મારી વાત ઉપર તો મન યાર આ બધા ખુલાસો કરીને જાય યાર એટલે આ મનુ કાકા જો વાપરો હવે તમને ખબર તો કે હું એના ત્રાસી જો પૂરેપૂરું અને કેટલાય ટાઈમથી હેરાન થયો એ છે ને એ પેલો નવી લાયક ના લાવ્યો એટલે પણ હું નવી લાવ્યો છે મને તો ચોખવટ કરી યાર એટલે નવી એને ભેંસ લાવ્યો છે બીજું હું લાવ્યો તમને ખબર નહીં પાડોશમાં રહ્યો છે ને. તાર- પાડે પણ મને ચો તું આ ચોખવટ ચાલે કર હાલ ચોખવટ કરી શકી તો હા, પણ નવી દેતા અહીંયા બાયરી તો નહીં લાવ્યો કે નવી એટલે આ પણ તાર ચોખવટ કરી હવેથી ચોખવટ કરી કે ના કરી હા તો આપણો હા હવે મારા એરિયો ને હું કરે હોજી આવે છે યાર રાતી અને હવારે મારે મિલાવી પડે છે એટલે તું પાડી જઈને બેલ લે આવું છે ત્યાર પછી આ હું તો કેટલું મેલા કરું એને રોજ અને ઓહો એમાં તારા ઈ પાછી આવીને પાછી શું વાત કરીશ તું એટલે હવે હું તો ત્રાસી જેવો કરું છું હવે ખબર પડતી ત્રાસી નહીં. જો મારી વાત એક વભળે હવે હું તને કહું હા તને આટલા દાવ તો પૂછતું જ નહીં એટલે હું જો યાર રોજ હું તો મેળવા જાઉં કે હું કરું એ ખબર પડતી નહીં. હું તો બીજી મારો વાત છોડ મારી વાત પોલીસ ને લખાઈ દે એટલે કમ્પ્લેન વાત તો તમારી સાચી મનુ કાકા એવો આઈડિયા તો મને આવ્યો જ નહીં કયો એટલે હચોડી બંધ હા મને હિંમત હલાવવો પડશે એના સિવાય મેળ નહીં પડે ને કે અમે આ ભૂર્યો ભૂંડ્યો ને એના સિવાય મને એવું નહીં પાછું. હા અરે હું ઘેરથી જોઈ છે ને ભાઈ કેવી છે 1000 છે તાણ પછી એ તો સીધો કૂતરો મેલા ઘર આગળ જઈએ એટલે. ઘેર આગળ થઈને નીકળીએ ને તાણ તો એ આમ તમે જો તો બકબક કરતી હોય સાચી વાત છે આપણું ખાલી મોઢું જોવાનું તો આમ શિકર ઈવન તો શિકર હું ખાઈ જાય ખબર પડતી નહીં તું વહેલા છે આજે કોમ કર મેં કીધું એ જ આના કશો વાંધો નહીં હમણાં જ જાઉં હું પોલીસ હા, સ્ટેશન. અને સીધું. સીધી કમ્પ્લેન લખાઈ દેવી છે બસ. હો લેવડો મનુ કાકા મને ઈ જવા જ દેવો હા, તો પછી એના ઉધાર જ નહીં હો એ જ લેવડો. કર તું. હા કેવું મધુભાઈ મજામાં હા બેઠા છીએ કેવું ચાલે કયો બહુ સારું ચાલે છે એવું હોય હા બેહો બેહો તમારે તો ભેંસ દૂધ હારું આલે પેલો આઈ ગયો તે વિનિયો હું કઈ ગયો એ તો કશું કઈ નહીં ગયું મને શું કહી જાય કશું કઈ ગયું તો મને શું કહી જાય મને હે ને એમને તો કહેવાનું નથી લાગતું મારે થોડું વખાણ કરશું તો જ કહેશે એમની કહેવો નહીં આવી જાય માંગો તો
હું કહેતી મેં તમારા ગામમાં બહુ વખાણો આપણે તમે આખા ચૂંટણીમાં ટિકિટ લઈ લો તો સરપંચ ચૂંટાઈ જાઓ સરપંચ થાય એવું લાગો તમે તો મારે સરપંચમાં આપવું નથી. બસ શાંતિથી આ બસ આ જો વાડી આવી અને બેહવાનું. અરે તમે ગામનું સારું કરો છો સરપંચમાં આવી જાઓ તો અમારા ગામને ઉધાર થઈ જાય. બધું સાચું છે પણ અત્યારે તો વસ્તીનું કોઈ સમજાય જેવું જ નહીં. હું તમને કહું એવું હોય. ઘેર કેવું ચાલે બધું શાંતિ? બહુ સરસ ચાલે છે. હા ખાધું જમ્યું કે નહીં જમ્યું? જમીન આવ્યો ને તમારે જેટલી ભેંસો આવવાનું ભાઈ? મારે 6 બેચો છે. 100 ભેંસો દૂધે તમે સારું ભરાવો હા, હા, તો ભરાય. કમાણી સારી જતી છે. હોવે. સરસ લે તમારી જિંદગી હારું હોવાનું ભાઈ બાકી એક નંબર. અને અમારે તો બાપા સારું કરજો. બીજું કેવું ચાલે ગયો? બસ સારું ચાલે છે. મારી વાત એક વાપરો તમે. હા. આ તમારી મી વાત વાપરી જો વાપરો મારી વાત. તમારે પેલો ભૂરો લાવ્યો છે ને ભેંસ હા ભેંસ હા એ પેલા વિન્યાની રોજ ખોણ ખાઈ જાય છે. બરાબર છે? રોજ રાતી આવે છે ને હવારમાં જતી રહે છે. બરાબર. એ પોલીસ સ્ટેશન ગયો છે અત્યારે. પોલીસ સ્ટેશન જેવો ઓવા કમ્પ્લેન નોંધાવા. કમ્પ્લેન નોંધાજો એમ? ઓવા વાત તો કઢાઈ નથી ને તમે. હા તો બે મનુભાઈ. હા હું તો બેઠો જ છું હો. હા તો હા હું બેઠો છું. ના શું છે વાત તો કઢાઈ ને તાં કા કેવો છે હવે જો લ્યા, આ મંગુ શું બોલી ગયો કોઈ ખબર ના પડી મને. બરાબર. મારું મંગુ કોઈ વધારાનું તો નહીં બોલી ગયો ને કોઈ. અરે જે બોલ્યો હોય મેલો ચાલ ઊંઘવા દે મને તો. જો કાકા તમે એક કામ કરો શાંતિ રાખો રોવા નહીં તમારી કમ્પ્લેન તો લખાઈ દઈએ હા. પણ મને એક વાત કહેજો તમે તમારી ભેંસ લીલો ઘાસ કાઢી હતી કે સૂકો ઘાસ કાઢી હતી? સાહેબ ઓ સાહેબ બોલો. શું કહું સાહેબ હું તો એવો કંટાળી ગયો છું ને હા નહીં કઈ તો નહીં રહે એવું થઈ ગયું છે એવું તો શું થયું? મારે તો આખી આમ જિંદગી આમ કંટાળો થઈ ગયો ને એવું આમ ત્રાઈ ગયું કયો એવું તો શું થયું તમારે ત્યાં કંટાળો આટલા બધા કંટાળી ગયા? તમને હું કહું કયો કોઈ કીધા જેવું રાખ્યું જ નહીં. કોઈ કીધા જેવું હોય તો તમને કહું એવું છે એમ? તાણ. કાકા તમે શાંતિ રાખો મારે અત્યારે આ કમ્પ્લેન આવી છે એ કમ્પ્લેન હું એના ભાઈને લખી દઉં પછી તમારી કમ્પ્લેન લઉં. શું થયું બોલો. જો સાહેબ હા એક તો મારા રોજ રાતી ખાઈ જાય છે. શું ખાઈ જાય? અરે 4 સાહેબ 4 ખાઈ જાય. હા 4 ખાઈ જાય છે. હા રોજ રાતી આવે છે ને 4 ખાઈ જતી રહે છે. ખોણ પડ્યું હોય તો ખોણે લાગતી નહીં. હું તો હમણાં 2 કોથળા મારા 2 છોલે લાવ્યો તો ખોણ હા 4 ચીટલી બધી આખું ટ્રેક્ટર ભરીને 4 ઉતારી હા હા તો અઠવાડિયામાં તો બધું સાફ થઈ ગયું. એટલે બકરી ખાઈ જાય? બકરી નહીં સાહેબ ભેંસ ખાઈ જાય છે. ભેંસ ખાઈ જાય. તાણ. ભેંસ તો ખાય જ કે 4 જ ખાય ને હું કહું ભેંસ થોડો રોટલો ખાય? અલ્યા સાહેબ તમને હું કહું હું તમે મારું હરખું અફાડતા નહીં. અરે, તમે શાંતિ રાખો મને મારા ભાઈનું પેલા લગાડો તમે હવારમાં બેઠા હો તમે બેહો. તમે મારી પેલા શાંતિ રાખો. ભેંસ હતી મારી વાલી મમ્મી ભેંસ, સાહેબ કોતો ઈવાનું લખી દો કોતો મારું લખી દો ગમે તે એકનું લખો. કાકા તમે શાંતિ રાખો તમારી કમ્પ્લેન લખાઈ ગઈ હા મારા ભાઈની કમ્પ્લેન પેલા લેવાની. તમે સાહેબ બેહો. મારી લીટર દૂધ કાઢી હા તમારું લીટર હશે તો 2 લીટર ફરી પાછી આલજે એ રહી. બેહો. સાહેબ હું હેરાન થઈ ગયું તમે જે કમ્પ્લેન લખો ઈવાની લખો કોતો મારી લખો. હા તમારે બોલો કાકા તમે 2 મિનિટ. હા તો ભાઈ એક કામ કરો બોલો તમારે શું કમ્પ્લેન બોલો. આજો ઘડી ઘડી તમે ભૂલી જાઓ કમ્પ્લેન હું લખતા હશો એ કે નહીં તમારે ઘાસ ખાઈ જાય હા હા એ તો બધું બરોબર છે ભૂલે તું હોય પણ તો પોલીસ બીજું સ્ટેશન કરવા આવ્યો બીજું હું છે. હા ઘાસ કોણ ખાઈ જાય બકરી ના ખાઈ જાય હા ભેંસ ખાઈ જાય હા, જાનવર જ ખાઈ જાય. તો પછી આગળ ના આગળ ટળ્યું ઓય પોલીસ સ્ટેશનમાં આગળ ના આગળ ટળ્યું મંગુ મારી વાલી ખોવાણી મંગુ મારી વાલી એ કાકા ઓ કાકા તમને કીધું તો ખરા તમે શાંતિ રાખો ભાઈની કમ્પ્લેન મને લખવા દો અને આરામ છે ગામમાં હોદવા જવાનું હોય, પોલીસ સ્ટેશનમાં ના આવવાનું હોય ઓ બેન, તો બેસ મળવાની મારી વાલી ખોવાણી મારી વાલી ખોવાણી એ વાલી ખોવાણી આપણે ગામમાં ફરવાનું હોય ચોક બોલો આડી ભાઈ. જઈ છે હોય પોલીસ હું સ્ટેશન બોલું સાહેબ તમે આવા માણસો યાદ રાખો છો. ભેંસ ખોવાય અમારે એ કાકા આ શું છે આ પોલીસ સ્ટેશન છે કે તમારું ઘર છે અરે ના આર્યો આગળ ના આગળ ઓ બેન ટળ્યું. ઓ બેન થોડા શાંતિ રાખો આ પોલીસ સ્ટેશન છે તમારું ઘર નથી અને તમારે કરવું નથી વગર જેલ લડો બેજો કાકા શાંતિથી કીધું તો ખરા તમારે કમ્પ્લેન લખી છે તો આ બેનનો પાછો તમે બોલાયા સાહેબ મેં સોચીને કીધું કે કેવું બધું અરે બેહો શાંતિથી બેહો આ ભાઈને મને લખી દેવો તો તમારે પછી લઉં છું હા તો બોલો હા તો ભાઈ બોલો હવે તમારી કમ્પ્લેન તો હું લખી દઉં છું તમારું ઘાસ ખાઈ જાય છે અને એ બધું હવે ઘાસ ભેંસ ખાઈ જાય છે કે એવું એ તો હું જોઈ લઉં તો ઘાસ બધું ખાઈ જાય છે સાહેબ તમે હું લોચા મારવા વળ્યા છો હા. ઘાસ ને ખોણ ખાઈ જાય છે કોણ ખાઈ જાય તાણ. પણ બનાવ્યા પછી ખાઈ જાય કાચું કાચું ખાઈ જાય
હવે કોથળા પડ્યા હોય તો કાચું એ ખાઈ જાય હા તાણ ખુલ્લા પડ્યા હોય તો ના ખાઈ જાય આ ખાઈ જાય ખાઈ તો જાય પછી? એ વાત સાચી, હો. હા આ તો વધો નહીં, તમારે કમ્પ્લેન હું લખી દઉં. આ તો ઓકે. ભાઈ, તારે કમ્પ્લેન લખાઈ દીધી હે? સાહેબ હા હું કહું તમને ખબર હે? હા કેસરીને પેલા પૂરીયાની જુઓ પેલો આપણું જ કહી ગયો છે હા? આપણું જ કહી ગયો છે અલ્યા તારી, આ તો ચોર્યો હોય હાન મોરે હોય હ. કહું છું. સાચું ઈ નહીં? તું સાચું કે હા ને? સાચું કહું સાહેબ હું. ખરેખર સાચું કે? હવે તમારે ના માનાતું હોય તો તમે રોજ રાતે મારા ઘેર આવતા રહેજો બસ. કાકાનું હારું એવું તો લાગતું તો નહીં, કાકા એવું છૂટું હોય. એટલે આ- તું સાચું કે? હું આવું ગરીબ માણસ ખોટું કહેતો છું. અને જો ખોટું બોલ્યો હમ. અને ખોટું નીકળ્યું હમ. તો આ દંડો હમ. કોઈનો હકો નહીં હોય એ પાછો આ સાહેબ એ મને ખબર છે. હા હો? એવું લાલ કીધું. લાલ લાલ એવા ચોકઠા પર છે ને કે તો સાહેબ ઉઠીએ નહીં કે તું બેહીએ નહીં કે. સાહેબ પણ સાચું કહું હમ યા હું ખોટું ના બોલું એમાં તમે પોલીસ વાળા સાહેબ કેવો હા. તમારા આગળ હું ખોટું બોલતો છું ના, બોલે એવો તો નહીં ખોટો, પણ બોલતો નહીં ને. ના ના તમે પૂછો ખાલી હા એક કામ કર ભાઈ, હા તું આ બાજુ આવજે. હા સાહેબ કાકા હા તમે આ બાજુ આવો. હા સાહેબ હા ઉભા રહો, ઉભા રહો જલ્દી. હા સાહેબ. આ બાજુ આવો. તમારો આના આયા હાન હોય. ઉભા રહો. હા જો ભાઈ, જો કાકા, હા તમારી ભેંસ જો ચોરાઈ જાય રાતે, બરોબર સાહેબ ભાઈ તારો ઘાસ ખાઈ જાય. મારું ઘાસ ખાઈ જાય બધું કાકા કોઈ દાડો તમે રાતે ઉભા થઈને જેવા જોવા ખીલે જોઈ છે ભેંસ સંભાળી છે રાતે ઉભા થઈને? હા હા ના સાહેબ બધી નહીં અને તું ભાઈ રાતે જોઈ શકે ઘાસ ખાઈ ગઈ ભેંસ આવીને? ઓ સાહેબ હું તો રોજ રાતે ઉજાગરા કરું એના લીધે હા અને રાતે એના આવી હોય ને હા. તો પછી શું કરું હા. રાતે તો મેળવા જવાય નહીં હા અને સવારે જે મેળ લેવું છે એમ કહું આનંદ મારા પાછું સત્યનું વખો એવું ઓહો. હા એટલે મારે બનતી નહીં હમ. હવે બચારી ભેંસ આવી તો હું કહું હવે રાતનું ચો મેળવા દઉં ઝઘડા કરવા હમ. સવારે મેળ આવું એટલે તું પાછી થઈને પાછું મૂકી આવો. તો રોજ હું જ મેળવા દઉં તાઈ નહીં તો આ માથા કુડશે હા તો કાકા તમે કોઈ દાડો ખીલે જઈને રાતે ને ચમ તપાસ નહીં કરતા કે મારી ભેંસ સ કે હું કરે, ખાધું કે ના ખાધું ને? મારી ભેંસ હા. મારી ભેંસ મારી મને લડવાઈ છે હું કદી જોવા જ નહીં હમ. એ સિરજ હોય જોઈ ના જાય તો દારા સિલા પર રાતે જોવું તો પડે કે આપણી ભેંસ સ કે નહીં ને ચાર પૂરો ખાઈ શક નહીં ખાતી, બીજાના ઘેર જઈને ખાઈ આવા કે ચોકન ખાઈને આવે તો જોવા નહીં જતા તમે? ના જોવાય ચમ ના ના જોવાય? જોવાય સાહેબ, ના જોવાય હા તુષી પોલીસ સ્ટેશને ના અવાય, પોલીસ સ્ટેશને અવાય. આ પોલીસ સ્ટેશને એના ચક્કરમાં તો દેવાદાર થઈ જવાય. અને કીધું ના અવાય, આ પોલીસ કેસ ના કરે, કશું ના કરાય. સાહેબ એ લોબા સોપલામાં કમ્પ્લેન લખીશ આપણી તુષી આ ના અવાય. આ ઝઘડાનું પોલીસ સોલ્યુશન સ્ટેશનમાં તમારે લાવવું જ પડશે. કેસ થાય ને તો જતા હવાડા થાય. કેવું? ઉવા. તો આપણી મારી વાલી ભેંસ થઈ જશે સાહેબ હવે શું હો, તમારે ભેંસનું ના ઝઘડાનું મારું સોલ્યુશન તો લાવવું પડશે. હા, હા. બરોબર? તો કાકા હા, સાહેબ હવે તમે હે ને હા. ભાઈ તું એ વાપર, હા સાહેબ હવે તમે અહીંથી જવાનું કરો, નકર હું તારી ચારે જપ્ત કરી દઈએ અને તમારી ભેંસે હું જપ્ત કરી દઈએ. વાપરી દીધું? અને મારે તો મજા આવી જશે, મજા આવી જશે. રોજ સવારે ચા પીવાની મજા, જો ભેંસ હશે તો દૂધ આવશે અને ચારે હશે એટલે મારે ચા પીવાની મજા આવશે. ગોળો જાય, ગોફેણે જાય, આપણા ભૂરા બાદ જે હા, મારી સમાધાન ચાર કરતા હોય પેલી પોલીસ એક સ્ટેશને ના અવાય. હું તો કમ્પ્લેન કરીને હાલવાનું તુષી ના કરાય કમ્પ્લેન. અને વાપર, અને કમ્પ્લેન કરશો ને તો વૈકલ્પ પછી ધક્કા ખાવામાં તમારો દમ નીકળી જશે અને તમારું બધું હું જપ્ત કરી લઈએ. બરોબર? હા. તુષી હાજી કઈ લઈ લે બહાર પાછી જઈને સમાધાન કરી દે. એ ભૂરા લેટજી હા? આ તો ભેંસે જાય અને ચારે જાય. તો મિત્રો તમે જોયું ને, એક જ ગામના હોવા છતાં બંને મોણ એક જ ગામના છે. પેલાની ભેંસ છે અને પેલાની ચાર ખાયા, તો બે એક જ ગામના છે તોય કમ્પ્લેન ના ખવાયા. તો તમે જોઈ શકો. તો મિત્રો અમારો વિડીયો ગમે હોય તો લાઈક, કોમેન્ટ ને શેર કરજો અને અમારી રામ ટાઈગર ચેનલને એકવાર જરૂર સબસ્ક્રાઇબ કરી અને બેલ દબાવી દેજો એટલે આવનારા બધા વિડીયો તમારા જોડે આવે. અને વિડીયો ગમે તો કોમેન્ટ ને શેર તો અવશ્ય કરજો મિત્રો. ત્યાં સુધી અમારે જય માતાજી.